અને આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે। આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી અને આવતીકાલથી રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય થશે। અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વરસાદ પડશે। 17, 18 અને 19 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે અને ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં સારો એવો વરસાદ પણ પડી ગયો છે। ત્યારે આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી જાણીશું। આગામી 24 કલાકમાં વરસાદનું જે આગમન છે એ ધમાકેદાર રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ પોરબંદરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આવતીકાલથી। પણ ઉલ્લેખનીય છે 17, 18 અને 19માં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, વડોદરાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરકાંઠાના ભાગમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે 17, 18 અને 19માં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી પછી ત્યાર પછી એક બંગાળ ઉપસાગરનું જે લો પ્રેશર છે એ લો પ્રેશરની ગતિવિધિ વધશે અને ધીરે ધીરે લો પ્રેશર લગભગ છત્તીસગઢના દક્ષિણ પૂર્વ તટોમાં થઈને છત્તીસગઢના માર્ગમાં થઈને મધ્યપ્રદેશના ભાગો સુધી આવતા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ રહેવાની શક્યતા રહેશે। એટલે તારીખ 26 થી 30માં એક મોટું વહન આવી રહ્યું છે અને આ વહન છે એ ગુજરાતના ભાગોમાં ફ્લડિંગ કન્ડિશન પણ કહી શકે તેમ છે। વડોદરાના મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ 26મી તારીખે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવે ધીરે ધીરે ભારે વરસાદનું વહન આવી રહ્યું છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં, જૂનાગઢના ભાગમાં, અમરેલીના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નાની નદીઓમાં પૂર આવી શકવાની શક્યતા રહેશે। મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે, રાજકોટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 26 થી 30માં ગુજરાતમાં ચરાચર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ચોમાસાના ભારેથી અતિભારે વરસાદનું આગમન ગુજરાતમાં આવતીકાલથી થાય તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।